ડભોઈ એસટી ડેપોના ખાળી ગયેલા વહીવટીના કારણે વિદ્યાર્થી પાસની તકલીફ માટે રાજકીય આગેવાનો મેદાનમાં આવ્યા છે। ડભોઈ એસટી ડેપોના વહીવટ દિવસે ને દિવસે ખાળી જઈ રહ્યો છે। એસટી ડેપોના પ્રાંગણમાંથી ખાનગી વાહન ચાલકો પેસેન્જર ભરી જાય છે, ત્યારે એ પ્રશ્ન હજી ઉકેલાયો નથી। ત્યાં વિદ્યાર્થી પાસ માટે વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી એસટીના કર્મચારીઓ આપી રહ્યા છે। છેલ્લા 5 દિવસથી વિદ્યાર્થીઓ પાસ માટે સવારે મળકે આવી કતારમાં ઊભા રહે છે। એસટીના જાડી ચામડીના કર્મચારીઓ સવારે ઓફિસ સમય કરતાં 15 મિનિટથી અડધો કલાક મોડા આવે છે અને 200 થી 300 વિદ્યાર્થીઓની પાસ માટેની કતાર હોવા છતાંય સિગરેટ ચા પીવા બહાર નીકળી જતા હોય છે। જમવા માટે નિયમ મુજબ રિસેસ પડતા હોવાનો લઈ વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળે છે। સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે પગાર ઓછો પડતો હોય એમ ફોર્મ દીઠ 50 લાંચ આપે અને કતાર સિવાય પણ પાસ કાઢી આપતા હોવાની અનેક ફરિયાદો ઉઠવા પામે છે। વિદ્યાર્થીઓના બગડતા અભ્યાસની આ ફરિયાદની જાણી ડભોઈ તાલુકા યુવા મોરચાના પ્રમુખ નીરવ પટેલ અને પૂર્વ તાલુકા પંચાયતના સદસ્ય ભાવેશ પટેલ એસટી ડેપો ખાતે દોડી આવી વિદ્યાર્થીઓની ફરિયાદ સાંભળીને અને જવાબદાર અધિકારીઓને સ્થળ પર બોલાવી એમની ફરજનું ભાન કરાવેલ। જ્યાં સુધી હાજર વિદ્યાર્થીઓના પાસ નહીં નીકળે ત્યાં સુધી ડેપોમાં રોકાવાની જાહેરાત કરતા જ વિદ્યાર્થીઓના ગાલે લાલી આવી હતી। ડભોઈ ડેપોમાં ગુજરાત સરકારના વિજિલન્સ વિભાગ તપાસ કરે તો ઘણી બધી ગેરરીતિ બહાર આવવા પામે એમ છે। સ્કૂલો ચાલુ થઈ તો 1 તારીખથી આ લોકો અમને એવું કહે કે સર્વર ડાઉન છે, સ્કૂલનું નામ નથી આવતું ને એવા તેવા બહાના બનાવે છે અને અમે 4 વાગ્યાના આવીને ઊભા રહીએ તો પણ અમને પાસ કાઢી આપતા નથી અને સાંજે 4 વાગે એટલે જતા રહે 1 થી 2 લંચ રહે, લંચ લીધા પછી પણ મોડા આવે છે ને પહેલા વહેલા જતા રહે છે અને ચાલુ એ હોય તો બિસ્ટો પીવા નીકળે અને આગળ ઊભા રહ્યા તમારી આગળ આજે 2 છોકરા તો એમના પપ્પા એટલે વાત કરી એટલે 50-50 રૂપિયા બંનેના લાઈન પાસ કાઢી આપો એવી રીતે। મેં જુનિયર સાયન્સમાં ભણું છું। આજે મારી સ્કૂલમાં ટેસ્ટ હતો તો મેં નહીં ગયો પાસ કાઢવાના લીધે। મેં 5 દિવસથી ઉભા રહું છું છેલ્લા। અમે કાલનું પાસ ફોર્મ આપ્યું છે અને છેલ્લા 5 દિવસથી અમે ધક્કા ખાઈએ છીએ પણ પાસ નીકાળી આપતા નથી અને અમારા સ્કૂલમાં પરીક્ષા પણ ચાલે છે અને એકમ કસોટી કાલથી ચાલુ થશે અને 50-100 રૂપિયાના ભાડા ખર્ચીને દરરોજ આવીએ છીએ અને ઘરના બી અમને બોલે છે અને કાલના પાસ ફોર્મ બી લઈ લીધા છે પણ હજુ સુધી અમને પાસ આપ્યો નથી। એવું કહે છે ગઈકાલે આવજો, પરમ દિવસે આવજો, 2 દિવસ પછી આવજો, હજુ થયું નહીં, સર્વર ડાઉન છે એવું બી કહે, સર્વર ડાઉન છે। પછી એવું કહે છે કે યુઆઈડી નંબર, પછી સ્કૂલ યુઝર નેમ નંબર એવું કહે છે। એમાં ગુજરાત રાજ્યમાં બધી જગ્યાએ સોફ્ટવેરનો પ્રોબ્લેમ છે, પાસ ઇસ્યુ થાય છે પણ સ્લો ચાલે છે। એક કાઉન્ટર હતું એની જગ્યાએ 2 કાઉન્ટર કરે છે, 3 ક્લાર્ક મૂક્યા છે અને રાત્રે બી 9 વાગ્યા સુધી કામ કરાય છે પણ સોફ્ટવેર સ્લોના કારણે પાસ ઇસ્યુ થાય છે। પાસ લીધા હતા એમાં 25 ફોર્મ લીધા એમાં 10 જ પાસ સવાર સુધીમાં ઇસ્યુ થયા, બીજા બાકી ચાલુ છે કામગીરી અને વિદ્યાર્થીના પાસ લઈએ છીએ, ફ્રી પાસ છે। એના પર અમે એક્શન લઈશું 100%। પૈસા 50-50 રૂપિયા લઈને હા એ તમે પ્રશ્ન કરો છો એના પર જો હશે એના પર કાર્યવાહી કરશે, ખાતાકીય કાર્યવાહી 100% કરીશું। સોફ્ટવેર નો પ્રોબ્લેમ છે, સોલ્વ થઈ જશે તો ફટાફટ બીજા 2 માણસ મૂકીને પણ કામગીરી પૂરી કરાવીશું। છે 2 પ્રિન્ટર મૂકેલા છે હાલ પાસમાં, તપાસ કરી લઈશ એના જે જૂઠું બોલતા છે એના પર ખાતાકીય કાર્યવાહી 100% કરવામાં આવશે। ડભોઈ એસટી ડેપો દ્વારા દિવાળી વેકેશન પછી જે છોકરાઓ સ્કૂલમાં કે કોલેજમાં અભ્યાસ કરતા હોય એ લોકોને આવવા જવા માટે જે વિદ્યાર્થી પાસ વિતરણ કરવામાં આવે છે તેમાં ઘણી ખામીઓ હતી। મારા ધ્યાન પર અમુક છોકરાઓએ લાવતા જે ખામીઓ કે એ લોકો 50-50 રૂપિયા જે આપે એને પહેલાં પાસ કાઢી આપે છે એક એવું હતું। બીજું 100-200 છોકરાઓની લાઈન હોય તો પણ એ લોકો બ્રિસ્ટોલ પીવાનો 10-15 મિનિટનો ટાઈમ કાઢીને ચાલુ કોમ્પ્યુટર મૂકીને બ્રિસ્ટોલ પીવા જતા રહે છે અધિકારીઓ। ત્યારબાદ એ લોકોનો સમય જે હોય એનાથી અડધો કલાકથી 15 મિનિટ વહેલા જતા રહે છે। આ બધી સમસ્યાઓ ધ્યાને આવતા અત્યારે હું અને ડભોઈ તાલુકા યુવા મોરચાના પ્રમુખ નીરવભાઈ પટેલ રૂબરૂ સ્થળ મુલાકાત લીધી। આ જોતા આગળ છોકરાઓનો એટલો બધો આક્રોશ મને જોવા મળ્યો કે છોકરાઓએ એમની આપવીતી જણાવી કે આજે સવારે મળસ કે 4 વાગ્યાના છોકરાઓ લાઈનમાં ઊભા છે, અધિકારીઓ 10 વાગે બારી ખોલે છે, 4 વાગ્યાના છોકરાઓ ઉભેલા 200 થી 300 છોકરાઓ નજરે પડી રહ્યા છે, જે લોકો 2-3 દિવસથી પણ લાઈનમાં ઊભા રહે છે।
અમુક છોકરાઓને આજે સ્કૂલની અંદર કોલેજની અંદર ટેસ્ટ હતા એ પણ જવાતું નથી. જો 3-4 દિવસ આવી લાઈનોમાં પાસ માટે ઊભું રહેવું પડે તો આ વ્યાજબી ના કહેવાય. ગુજરાત સરકાર ને કેન્દ્ર સરકાર જો શિક્ષણ સારું કરવા માંગતી હોય પણ તેમના જ અધિકારીઓ આવી રીતે નીચે પાયાના છોકરાઓની અંદર આવી રીતે સ્કૂલ ના જવાની ઈચ્છતા હોય તો એ શિક્ષણ કદાપી ગુજરાતમાં સારું નહીં થઈ શકે. આની અંદર ખાસ ગુજરાત સરકારે ખાસ કાળજી લેવી જોઈએ અને જે તે અધિકારી છે એ લોકો પર એક્શન લેવા જોઈએ. જે અધિકારીઓ સમયસર નથી આવતા, જે અધિકારીઓ એમના ઓન ડ્યુટીમાં એમના વ્યસને 20-25 મિનિટ ટાઈમ આલતા હોય ને આટલા બધા છોકરાઓને હેરાન કરતા હોય, આમની પર તાત્કાલિક ખરેખર એક્શન લેવું જોઈએ. આજે અમે લોકો આવ્યા છે, એસટી ડેપો મેનેજરને પણ અમે વાત કરી, આગળ હજુ આવતા નથી. આટલા બધા અધિકારીઓ જો સરકારનું પણ ના માનતા હોય તો આવા અધિકારીઓને ખરેખર સસ્પેન્ડ જ કરી દેવા જોઈએ. અમે લોકો આ છોકરાઓની મુશ્કેલીમાં સાથે છે. આજે જ્યાં સુધીના છોકરાઓના પાસ નહીં નીકળે ત્યાં સુધી અમે લોકો અહીંયા જ રહેવાના છે. અધિકારીઓને સમયસર કામ કેવી રીતે કરવું તમામ અમે એ લોકોને નહીં આવડતું હોય તો જ્ઞાન આપીશું ને આ કામ કરાવડાવીશું.